અમદાવાદમાં કલર ડાયઝ અને કેમિકલના વેપારીઓ સાથે ₹16.73 કરોડથી વધુની છેતરપિંડી થઈ। આર્થિક ગુના નિવારણ શાખાએ 2 આરોપીઓની ધરપકડ કરી। 19 વેપારીઓના 16.73 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યાના હતા। જયપુરથી મોહિત સહાની અને અમદાવાદથી કલ્પેશ પટેલની ધરપકડ। મોહિત સહાનીએ કલ્પેશ પટેલને 5 કરોડનો માલ અડધા ભાવે વેચી નાખ્યો। ઇકોલોજીકો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ ના નામે માલ ખરીદ્યો હતો। કીરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વેપારી મુકેશ દવેએ ફરિયાદ નોંધાવી। EOWએ બંને આરોપીઓને પકડી વધુ તપાસ શરૂ કરી। આ કામના આરોપીએ કુલ 15 થી 16 કરોડ રૂપિયા જેટલો કેમિકલનો માલ મંગાવ્યો છે અને તેના નાણાં આ કામના જે ભોગ બનનાર છે તેઓને પરત કરેલા નથી। તે ગુનાના કામે આરોપી મોહિત સતપાલ સહાનીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ કામના આરોપી મોહિતે આ જે માલ છે કેમિકલ એ સસ્તા ભાવે એટલે 50% ભાવે કલ્પેશ ત્રિકમલાલ પટેલ જે બોપલ સેલા ખાતે રહે છે અને તે પણ કેમિકલનો બિઝનેસ કરે છે તેને 50%ના ભાવે વેચાણ કરી દીધેલું હતું। તો આ ગુનાના કામે આ કલ્પેશ ત્રિકમભાઈ પટેલ નાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે।